નમસ્કાર, હું આરતી. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. લોકસભાની ચૂંટણી ને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. તમામ જે ઉમેદવારો છે પ્રચાર પ્રસારમાં લાગ્યા છે. વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી પણ ફૂલ જોશમાં પોતાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. વાત કરવામાં આવે આજની તો આજે પણ સવારથી જ તેઓ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે, જેમાં તેઓએ સવારે સારાભાઈ ખાતે પ્રબુદ્ધ નાગરિકો સાથે સંગોષ્ઠી કરી, ત્યાં પ્રચાર પ્રસાર કરવામાં આવ્યો તેમના દ્વારા, અને ત્યારબાદ તેઓ દ્વારા બપોરે IIM ખાતે ડોક્ટરોને સંબોધન કરી, જેમાં વડાપ્રધાનના વિકસિત ભારતના સંકલ્પો વિશે ખાસ ચર્ચાઓ કરવામાં આવી. હવે ગણતરીના દિવસો આડે છે ત્યારે તમામ જે ઉમેદવાર છે, તમામ જે પાર્ટીઓ છે પ્રચાર પ્રસારમાં લાગી છે. તેવામાં વડોદરામાં પણ ભાજપના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશી દ્વારા પણ ફૂલ જોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વડોદરા સ્થિત IMA ભવન ખાતે ડોક્ટર્સ મીટ યોજાઈ હતી, જેમાં બાકરોલ સ્વામિનારાયણ મંદિરના સંત પરમ પૂજ્ય પરમ ગુરુ પ્રસાદ સ્વામીજી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે શહેર BJP પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ડોક્ટર સેલના પ્રમુખ ડોક્ટર મિતેશ શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ ડોક્ટરોને આગામી 7મી તારીખે મતદાન કરવા અને કરાવવા માટેની અપીલ પણ કરવામાં આવી. IMA સાથે સંકળાયેલા વિવિધ ડોક્ટરોના સંગઠનોએ ઉપસ્થિત રહીને વધુ મતદાન થાય તેવો સંદેશો આપવામાં આવ્યો. IMA ભવન ખાતે ડોક્ટર્સની ફિટનેસ માટે જીમનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું. મતદાન જાગૃતિ માટેની આ મીટિંગ ખૂબ આનંદના સમાચાર. બે નાનકડી વાત. હરિપ્રસાદ સ્વામીજીએ એટલી બધી મતદાનની જાગૃતિ માટેની ઝુંબેશ ચલાવી હતી, ત્યારે એક સુરતનો નાનકડો ગરીબ દીકરો, રિક્ષા ચાલક દીકરો, એના ફાધર એક્સપાયર થઈ ગયા હતા આગલા દિવસે રાત્રે. એમને 11 વાગે અગ્નિ સંસ્કારની વિધિ હતી. લગભગ 50-60% મુક્તો વિધિ માટેના ઘર આવી ગયા હતા. પૂજન અર્ચન ચાલુ થવાને 20 મિનિટનો સમય બાકી હતો. એ દીકરાએ કહ્યું કે એના વડીલોને બોલાવીને કે તમે 15-20 મિનિટ બેસો, મારે એક અગત્યના કામ માટે જવું છે. પૂછ્યું ત્યારે અતિ અગત્યનું કામ કયું છે? તો કે મારો મત એ લોકશાહીનું બહુ અમૂલ્યમાં અમૂલ્ય ઘરેણું છે અને મારે હરિપ્રસાદ છે એના વચને ત્યાં જવું છે. એ એના પરિવાર સાથે 30 મિનિટનો સમય કાઢી અને દીકરો ત્યાં આગળ વોટિંગ કરવા માટે ગયો. બીજી એક નાનકડી વાત. એક દીકરો લગ્નના અવસર માટે એના આખા જાનૈયા બધા જ ઘરે આવી ગયા હતા. એ જાનૈયાને કહ્યું કે તમે ખરેખર જો સાચા અર્થમાં તમારી દીકરીને મને સુપ્રત કરવા માટે આવ્યા હોય તો મારી બધાને એવી લાગણી છે કે તમે બધા જ મુક્તો અહીંયાથી ઘરે જતા પહેલા વોટિંગ કર્યા પછી જ ઘરે જજો, એ મારી લાગણી છે. આવો સત્સંગનો માહોલ જેને જીવનમાં સાચા મતદાન માટેની જાગૃતિ પીરસી હરિપ્રસાદ સ્વામીજીએ અમને એક જ સ્લોગન આપ્યું, ભાજપને મત એટલે ભગવાનને મત. ડોક્ટર હેમાંગભાઈ, ડોક્ટર વિજયભાઈ, ડોક્ટર મિતેશભાઈ, તમામ ભક્તોને ફરી એક વખત અમારી સેવા ભક્તિ માટે જ્યારે જ્યાં જરૂરિયાત હશે ત્યાં ભારતીય જનતા પાર્ટીની સાથે ભારત માતા કી જય. ટાઈમનો અભાવ છે એટલે થોડા ટાઈમમાં જ પતવાનું છે, તો જય થોડી જોરથી બોલાવી આપો. ભારત માતા કી જય. વંદે માતરમ. આજે IMA ના પ્રાંગણમાં આજે મેગા ડોક્ટર્સ મીટનું એક આયોજન કરવામાં આવ્યું છે અને આ મેગા ડોક્ટર્સ મીટની અંદર ઉપસ્થિત તમામ ફ્રેટર્નિટીના ડોક્ટર મિત્રો સાથે આપણી વચ્ચે ઉપસ્થિત બાકરોલ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી એવા ગુરુ સ્વામી સંતોષ સ્વામી, જેઓ કોરોના કાળ દરમિયાન ડોક્ટર્સ અને વડોદરા નગરજનો વચ્ચેનો એક મજબૂત સેતુ બન્યા. એક બાજુ નગરજનોની કોઈ ડોક્ટર્સ માટેની કોઈ રજૂઆત આવે તો ડોક્ટર્સને ફોન કરે, ડોક્ટર્સની સરકાર માટે અથવા નગરજનોને લઈને કોઈ રજૂઆત આવે તો એમની સાથે બેઠક કરે. અને આદરણીય CR પાટીલ સાહેબના સેવાહી સંગઠનના પ્રકલ્પને સમગ્ર ગુજરાતમાં જેમણે સૌથી સાર્થક રીતે ઉપયોગમાં લઈ અને કાર્યકર્તાઓને કામે લગાડ્યા એવા આપણા ડોક્ટર્સમાંના જ એક આદરણીય ડોક્ટર વિજયભાઈ શાહ, આપણા શહેરના અધ્યક્ષ શ્રી, આપણા IMA ના પ્રેસિડેન્ટ, અને હાલમાં જે ખૂબ ખંતપૂર્વક ડોક્ટર્સની તમામ ફ્રેટર્નિટીને એક સાથે જોડી અને ડોક્ટર સમુદાયની વાત વધારે મજબૂત બને અને એમની રજૂઆત ઉપર સુધી પહોંચે એ માટેના પ્રયાસ કરી રહ્યા છે એવા IMA ના પ્રેસિડેન્ટ ડોક્ટર મિતેશભાઈ શાહ, ઉપસ્થિત અગ્રીમ હરોળમાં
બેઠેલા સર્વે સિનિયર તબીબો, વડીલો, ભાઈઓ, બહેનો, આમ તો વડીલોએ ઘણી સારી વાત મૂકી છે. આપની પાસે હું માત્ર એક પ્રશ્ન લઈને આવ્યો છું અને આ પ્રશ્ન એને આપે ખૂબ લોજિકલી આન્સર આપવાનો છે. આ પ્રશ્નને કોઈ પાર્ટીના નારા તરીકે આપ આન્સર નહીં આપતા, પરંતુ લોજિકલી એ બાબતનો આન્સર આપજો કે આ લોકસભાની ચૂંટણી જ્યારે પતે તો આપને શું લાગે છે, આ લોકસભાની ચૂંટણી પત્યા પછી દેશના વડાપ્રધાન કોણ બનવાના છે? થોડું જોરથી બોલજો, એક સ્વરે બોલો, જોરથી. હવે વિચાર કરો, આ તો રાઇટિંગ ઓન ધ વોલ, એટલે દિવાલ પર લખાયેલું સત્ય છે. આપણે સૌને ખબર છે કે ફરીથી સમગ્ર દેશ આદરણીય મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવા જઈ રહ્યો છે. અને વાત કરીએ વડોદરાની, તો વડોદરાની અંદર પણ વડોદરા એ મોદી સાહેબનું પોતીકું વતન છે. સાંસદ તરીકેની પહેલી ચૂંટણી તેઓ વડોદરાથી લડ્યા અને એ વડોદરા લોકસભાની સીટની અંદર સમગ્ર ગુજરાતના યુવાનોને પ્રતિનિધિત્વ આપવા માટે એક 33 વર્ષના યુવાને એટલે કે મને આ તક મળી, એ બદલ હું ભારતીય જનતા પાર્ટીનો અને ભગવાનનો ખૂબ ખૂબ આભારી છું. સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિપ્રસાદ સ્વામીજીની સાથે જોડાયેલા ભૂલકાઓમાં આમ તો સંતોષ સ્વામી એમનું નામ છે, પણ મોટાભાગના ડોક્ટર એમને ડોક્ટર સ્વામી તરીકે જ ઓળખે છે. એવા ડોક્ટર સ્વામી એટલે કે સંતોષ સ્વામી પણ અહીંયા પધાર્યા છે. મંચની સામે વડોદરા શહેરના અગ્રગણ્ય શું ડોક્ટર મિત્રો અને અલગ અલગ મેડિકલ કોલેજમાંથી પણ જે વિદ્યાર્થીઓ આવ્યા છે. 7મી મે 2024 મતદાનનો દિવસ છે. આજે 1લી મે થઈ છે, ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ છે. એટલે સ્થાપના દિવસ નિમિત્તે પણ ગરવી ગુજરાતના આપણે સૌ ગૌરવવંતા ગુજરાતીઓને આજના દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આપણે સૌ આજે એકત્રિત થયા છે મતદાન માત્ર પોતાને કરવા માટે નહીં, પરંતુ આપણી સાથે જોડાયેલા દરેકે દરેક વ્યક્તિ મતદાન કરે એની આપણે ચિંતા કરવાના છે. ભારતીય જનતા પાર્ટી જ્યારે તબીબોના સંદર્ભમાં વિચારતી હોય, તબીબોને રાજકીય રીતે કોઈને કોઈ જવાબદારી આપવાની વાત વિચારતી હોય, ત્યારે હંમેશા એમના મનમાં એક એવો પ્રશ્ન રહેતો હોય છે કે તબીબો સંખ્યાની દ્રષ્ટિએ બહુ ઓછા છે, તો આ લોકો રાજકીય રીતે પરિવર્તન લાવવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકે. પરંતુ મને કહેતા આનંદ થાય છે કે પાર્ટી એ પણ જાણે છે કે તબીબો સંખ્યાની દ્રષ્ટિએ ભલે ઓછા હોય, પરંતુ એમનો પ્રભાવ હોય એવા લોકોની સંખ્યા ઘણી મોટી છે. આજે વડોદરા શહેરના કોઈ પણ એક કન્સલ્ટન્ટ ડોક્ટરની વાત કરીએ, દિવસમાં 10-15 જ ખાલી પેશન્ટ જોતા હોય, સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ હોય અને દિવસમાં 10-15 પેશન્ટ જોતા હોય. 10 વર્ષના એમના ટેન્યોર દરમિયાનમાં એમણે હજારોની સંખ્યામાં કુટુંબના લોકો સાથે સીધો પરિચય કેળવ્યો હોય છે. અને જ્યારે એ હજારોની સંખ્યાના લોકોને એવી માહિતી હોય કે એમને જેને સારવાર આપી છે એ તબીબ ભારતીય જનતા પાર્ટીને મત આપે છે, હું ચોક્કસપણે માનું છું કે એમાંથી 90% કરતાં પણ વધારે લોકો આ તબીબ જેને એને સારવાર આપી છે એની વાતને સમજે છે અને એ પ્રમાણે એ લોકો પણ મતદાન કરવા માટે પ્રેરાય છે. જે આજે આઈએમએ દ્વારા આયોજિત એક મેગા ડોક્ટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર વિવિધ ફ્રેટર્નિટીના તમામ ડૉક્ટર્સ મિત્રો અને સિનિયર ડૉક્ટર્સ હાજર રહ્યા. આ સંમેલનની અંદર આપણા વડોદરા મહાનગરના અધ્યક્ષ આદરણીય ડૉક્ટર વિજયભાઈ શાહ, આપણા બાકરોલ સંપ્રદાયના સ્વામીજી ગુરુસ્વામી અને સંતોષ સ્વામી, જેમના યજમાને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એવા આઈએમએના પ્રેસિડેન્ટ ડૉક્ટર મિતેશભાઈ શાહ અને તમામ સિનિયર ડૉક્ટર્સ સાથે સંવાદ કર્યો. મોદીજીના વિકસિત ભારતની વાત મૂકી અને આવનારી 7મી મેના રોજ બધા એક સાથે મળી અને જંગી બહુમતીથી મતદાન કરે એ માટેના વિનમ્ર પ્રયાસ કર્યા. વડોદરા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીના સમર્થનમાં આજે વડોદરાના તબીબોના એક મોટા સમૂહને સંબોધન કરવાના કાર્યક્રમનું આયોજન આઈએમએ ખાતે કરવામાં આવ્યું હતું. 7મી મેના રોજ વધુને વધુ સંખ્યામાં મતદાન થાય, ગઈ વખતના 68% કરતાં પણ વધારે સંખ્યામાં વોટિંગના પર્સન્ટેજ થાય અને જે લોકો મતદાન કરે તે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડૉક્ટર હેમાંગભાઈ જોશીને મતદાન કરે એ પ્રકારની અપીલ આજે કરવામાં આવી છે. ત્યારે કાર્યક્રમમાં ઉમેદવારની સાથે સાથે ડૉક્ટર મિતેશભાઈ શાહ આઈએમએના પ્રમુખ કે જેમના સમગ્ર કાર્યક્રમનું આયોજન કર્યું અને હરિપ્રબોધન સ્વામીના બાકરોલ ખાતેના
ગુરુપ્રસાદ સ્વામી તથા સંતોષ સ્વામી પણ આજના કાર્યક્રમમાં જોડાયા છે. તો વડોદરાના સૌ નગરજનોને આપના માધ્યમથી પણ અપીલ છે કે 7મી મેના સવારના 7 થી 11ના સમયગાળા દરમિયાનમાં વધુને વધુ મતદાન થાય એ પ્રકારની ચિંતા કરે અને રાષ્ટ્રના હિતમાં મતદાન કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીને મત આપે. આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બરોડા દ્વારા એક સરસ મીટ યોજાઈ. તમામ ડૉક્ટર્સ જુદી જુદી પેથીને અહીંયા ઉપસ્થિત રહ્યા. એમાં આવવાનું સદભાગ્ય મળ્યું. મારી જાતે ધન્યતા માનું છું. મતદાન જાગૃતિ માટેનું આવા અનેક જુદી જુદી સંસ્થાઓમાં જવાનું થાય છે. સૌને એક જ નમ્ર વિનંતી છે કે મતદાન કરવું એ આપણો લોકશાહીનો બહુ મોટો ઉત્સવ છે. આપણી દીપોત્સવી છે, આપણું નૂતન વર્ષ છે. તો સૌ ભૂલકાઓ ગરબીની ચિંતા કર્યા સિવાય વિકસિત ભારત માટે, ભારત વિશ્વગુરુ બને એ માટે યોગ્ય વ્યક્તિને મતદાન કરે, અચૂક પોતે મતદાન કરે, પરિવાર સાથે મતદાન કરાવે, પોતાના સગા સંબંધીઓ સાથે મતદાન કરાવે એ ફરી વખત આગ્રહભરી વિનંતી કરું છું. એમાં વિશેષ પ્રકાર સંસ્કારી નગરી વડોદરાની જનતાની તો ખૂબ મોટી જવાબદારી છે. તો સૌ વિશેષ મતદાન કરે એ ફરી વખત હરિપ્રબોધન પરિવાર વતી આગ્રહભરી વિનંતી છે. સૌને અંતના જય સ્વામિનારાયણ. આજે IMA હાઉસ ખાતે મેગા ડૉક્ટર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. વિવિધ પેથીના 500થી પણ વધારે ડૉક્ટર આજે હાજર હતા. મારો મત કિંમતી મત, મારો અધિકાર, મારી ફરજ અને 100% મતદાન એ ધ્યેયને સાકાર કરવા માટે આજે આખી સમગ્ર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આપણા વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના યુવા ઉમેદવાર ડૉક્ટર હેમાંગ જોશીને વડોદરાની તમામ હોસ્પિટલ, વડોદરાના તમામ ક્લિનિક અને 900થી વધારે ક્લિનિક્સ અને 14,000થી વધારે ડૉક્ટર્સ ઓપનલી સપોર્ટ કરે એવી એમને બધાને વિનંતી કરવામાં આવી.